લીંબડીમાં મોબાઈલ ફાટતા આગ લાગી હોવાનું પરિવારજનોનું નિવેદન. આગ લાગ્યાના 2 કલાક બાદ ફાયરની ટીમો આવી હોવાના લાગ્યા આરોપ. પરિવાર પર આગ ફાટી પડ્યું. આગ લાગવાના કારણે દંપતીનું થયું છે મોત. વોરા સોસાયટીમાં આગ લાગવાને કારણે ઘર બળીને ખાખ બની ગયું. પોલીસ અને તંત્ર આવ્યું પણ કલાકો સુધી ઊભું રહ્યું પણ લીંબડી નગરપાલિકા પાસે ફાયર ન હોવાને કારણે લાગેલી આગ તંત્રના અધિકારીઓ પણ જોતા રહ્યા. મોબાઈલ ચાર્જમાં મૂક્યો અને બેટરી ફાટી. સૌપ્રથમ ઘરના સોફા બળ્યા અને પછી રૂમમાં સૂતેલા દંપતી દાઝ્યા અને મોતને ભેટ્યા. તંત્રની બેદરકારીથી કલાકો સુધી ફાયર ન આવતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો. લીંબડી નગરપાલિકા પાસે નથી ફાયરની સુવિધા. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો અને 2 લોકોના જીવ પણ બચાવ્યા. કલ્પેશ વાડેર, સુરેન્દ્રનગર. શું નામ તમારું? મારું કલીમુદ્દીન તાયર અલી. શું બનાવ બન્યો? આ મોબાઈલ છે ને ચાર્જમાં મૂકેલો સોફા ઉપર, એ મોબાઈલ ફાટ્યો એટલે સોફા હરગ્યા ને પછી બધું આગ ચાલુ થઈ ગયું. ફાયર આવી ગઈ હતી? ફાટ્યોનું પછી આવી 12 વાગ્યા પછી ને 11 વાગ્યા આસપાસમાં ભડાકા તડાકા થયા હતા. બધા આવી ગયા હતા આજુબાજુ? પોલીસ વાળા બધા આવી ગયા હતા. પોલીસ ખાતું પણ ફાયર નો આવી? ફાયર નહોતા આવી. મ્યુનિસિપાલિટી જોઈ પહેલા. હમણાં વાંકાનેરમાં તમે જુઓ તો આજ પ્રમાણે પોઝિશન હતી કે ગામ હવે દુકાનો બધી હરગી ગઈ. મ્યુનિસિપાલિટી આવી નહીં. કેટલાના મોત થયા આમાં? 2 જણા ગુજરી ગયા. 2 છોકરાને તમે છોકરાને ઓળખતા હશો?